નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। રામનવમી નિમિત્તે પોરબંદરમાં ભગવાન શ્રી રામનો જય જયકાર। ભગવાન શ્રી રામની પાલખીના દર્શન કરી નગરજનોએ કર્યું સ્વાગત। પોરબંદરમાં ચોપાટી ખાતેના શિવાજી બાગના વિકાસ માટે માંગ। બગીચો હાલ નશેડીઓ અને પ્રેમી પંખીડાઓનો બન્યો અડ્ડો। બરડા પંથકના રોજીવાડા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। પોલીસે ટ્રક અને દારૂ સહિત ₹19 લાખનો મુદ્દામાલ કર્યો કબજે। બરડા પંથકના સિસલી ગામે થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો। પડોશીએ જ પડોશીના ઘરમાં હાથ ફેરો કરતા ચકચાર। આજે રામનવમી નિમિત્તે પોરબંદરના મુખ્ય માર્ગો પર ભવ્યાતિભવ્ય ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી હતી, જેમાં વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા અને જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા। હિન્દુ સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ઉજવવા લોકો થનગની રહ્યા હતા, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ઉજવવા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી। શહેરમાં ઠેર ઠેર ભગવાન શ્રી રામના હોર્ડિંગ્સ, બેનરો, ભગવા ધજા અને પતાકા સહિતનો શણગાર કરવામાં આવ્યો હતો। વાજતે ગાજતે ભગવાન શ્રી રામની પાલખી સાથેની ભવ્ય શોભાયાત્રા શ્રી રામ જાનકી મઠથી નીકળી હતી, જેમાં અનેક ફ્લોટ્સ વાહનોમાં જોવા મળતા હતા, તો અનેક બાળકોએ વેશભૂષા ધારણ કરી હતી। હિન્દુ સમાજના કાર્યકરોએ સાફા ધારણ કર્યા હતા અને વિશાળ ધજા સાથે શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રા દરમિયાન વિવિધ સમાજ અને સંસ્થા દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં સાધુ સંતો, મહંતો તેમજ બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો અને બાળકો જોડાયા હતા। આ શોભાયાત્રા સિટલા ચોક, હનુમાન ગુફા, SVP રોડ, રામ ટેકરીથી થઈ ખાક ચોક, MG રોડ, સુદામા ચોક અને મહાલક્ષ્મી મંદિરથી માણેક ચોક થઈને નવી બંદર ખારવા સમાજની વાડીએથી પસાર થઈ પાલાના ચોકથી પંચાયત મઢીથી શહીદ ચોક ખાતે પહોંચી હતી। શોભાયાત્રા દરમિયાન ઠેર ઠેર વિવિધ સંસ્થા દ્વારા ઠંડા પીણા સહિતની પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી। આ શોભાયાત્રામાં ભગવાન શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા। બહોળી સંખ્યામાં લોકોએ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું। નિલેશભાઈ કિશોર, પૂર્વ જિલ્લા મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ, પૂર્વ પ્રમુખ બજરંગ દળ, આજ રોજ પોરબંદર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આયોજિત આજ વર્ષોથી શોભાયાત્રાનું આયોજન થઈ રહ્યું છે, તે દરમિયાન પોરબંદરની સમગ્ર જનતા આ શોભાયાત્રામાં જોડાય છે અને ઠેર ઠેર લોકો દ્વારા સ્વયંભૂ નાસ્તો, ચા, શરબત, લચ્છી, છાશ એવા આયોજનના સ્ટોલ રાખે છે અને આ શોભાયાત્રાનો રૂટ જાનકી મઠથી થઈ અને હનુમાન ગુફા, રામ ટેકરી, ત્યાંથી સ્વાગત રેસ્ટોરન્ટ, ત્યાંથી રાણીબાગ 4 રસ્તા, માણેક ચોક, ત્યાંથી પછી સ્વસ્તિક હોલ, પછી ત્યાંથી બંદર રોડ થઈ, પાલાનો ચોક થઈ, શહીદ ચોક થઈ અને જાનકી મઠથી પૂર્ણ થાય છે। આ શોભાયાત્રામાં અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવેલ છે, જેમ કે ઢોલ સમિતિ છે, બેનર સમિતિ છે, એવી અલગ અલગ એક સમિતિમાં લગભગ 25 કાર્યકર્તાઓ મહેનત કરી છે અને આ શોભાયાત્રાને સફળ કરવા માટે છેલ્લા 2 મહિનાથી તરાતોડ મહેનત થઈ રહી છે। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તા દ્વારા આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને આ શોભાયાત્રામાં સમગ્ર પોરબંદરના હિન્દુ પ્રેમી જનતાઓ, સનાતન ધર્મના લોકો જોડાય છે અને ખૂબ જ ઉત્સાહથી અને શાંતિપૂર્ણ રીતે આ શોભાયાત્રા સંપન્ન થાય છે। આ શોભાયાત્રા દરમિયાન ડોક્ટર ચેતનાબેન તિવારી અને રામદેવભાઈ મોઢવાડિયા સહિત અનેક સમાજના અગ્રણીઓએ ખાસ ઉપસ્થિત રહી ભગવાન શ્રી રામના દર્શનનો લાભ લીધો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના રામધૂન મંદિર ખાતે પણ રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહાઆરતી અને પૂજન સહિતના કાર્યક્રમ યોજાયા હતા, ત્યારે હજારો ભક્તો સહભાગી બન્યા હતા।
પોરબંદરમાં આવેલ અખંડ રામધૂન મંદિર હજારો ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર છે. પૂજ્ય પ્રેમ ભિક્ષુજી પ્રેરિત આ મંદિર ખાતે અખંડ રામધૂનની શરૂઆત તારીખ 17/5/1967ના દિવસે કરવામાં આવી હતી. છેલ્લા 58 વર્ષથી અહીં ટાઢ, તાપ, વરસાદ અને વાવાઝોડા સહિતની વિવિધ કુદરતી આપત્તિઓ વચ્ચે પણ અહીં અવિરત રામધૂન ચાલી રહી છે. રામનવમી નિમિત્તે અહીં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં સવારે 11 વાગ્યે પૂજન કરવામાં આવ્યું હતું અને બપોરે 12 વાગ્યે મહાઆરતી કરવામાં આવી હતી. રામનવમી નિમિત્તે મંદિરને પણ ખાસ શણગાર કરવામાં આવ્યો હતો. મોડી રાત્રિ સુધી હજારો ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને પ્રભુ શ્રી રામના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આજે રામનવમી નિમિત્તે પોરબંદરમાં શ્રી રામધૂન મંદિર નજીક મોરજરિયા પરિવાર તેમજ સામાણી પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં આશા બ્લડ બેંકના સહયોગથી યોજાયેલ આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટા પ્રમાણમાં રક્તદાન થયું હતું. પોરબંદરમાં શ્રી રામધૂન મંદિર ખાતે છેલ્લા 21 વર્ષથી રામનવમીના દિવસે મોરજરિયા પરિવાર તેમજ સામાણી પરિવાર દ્વારા આશા બ્લડ બેંકના સહયોગથી થેલેસેમિયા પીડિત બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ મોરજરિયા પરિવાર તેમજ સામાણી પરિવાર દ્વારા આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. હું કેયુરભાઈ જોશી અહીં ઇમ્પિરિયલ રિજન્સી રામધૂન મંદિરની પાસે છે કે ત્યાં છેલ્લા 21 વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યો છે મોરજરિયા અને સામાણી પરિવાર દ્વારા. અને આ જે બ્લડ બેંકમાં જે બ્લડ આવે છે તે અહીંના પોરબંદરના થેલેસેમિયાના બાળકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે, તેમજ અન્ય જે જરૂરિયાતવાળા છે એમને પણ ખૂબ જ રીતે આ લોકો બ્લડનું ડોનેશન જે કરે છે એનાથી એ લોકો આપી રહ્યા છે. આ માટે આપણો સર્વ દાતાઓનો પણ આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં પણ અમને ખૂબ આ રીતે ભગવાન શ્રી રામ અમને આ કાર્ય કરવાના માટે આશીર્વાદ આપે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. આ બંને પરિવાર દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં અંદાજે 50થી વધુ રક્તની બોટલો એકત્રિત થઈ હતી. આ રક્ત થેલેસેમિયા પીડિત બાળકોને વિનામૂલ્યે આપવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં આજે રામનવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બોખીરા વિસ્તારમાં પણ ભગવાન શ્રી રામની પાલખી યાત્રાનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા. રામનવમી નિમિત્તે બોખીરા વિસ્તારમાં કૃષ્ણ પાર્કમાં આવેલ શ્રી રામ મંદિર ખાતે છેલ્લા 3 વર્ષથી પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ખૂબ ધામધૂમથી અહીં શ્રી રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પાલખી યાત્રાનું આયોજન કરાયું હતું. ત્યારે આ પાલખી યાત્રામાં સ્થાનિક ભક્તજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. તો રામનવમી નિમિત્તે અહીં સામૂહિક સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા રામનવમીના દિવસે વર્ષ 2026-27નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં મહાનગરપાલિકા દ્વારા ₹995 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. પોરબંદર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકનું રામનવમીના દિવસે આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું વાર્ષિક બજેટ રજૂ કરાયું હતું. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ₹53 કરોડના પુરાત સાથેનું ₹995 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં વરસાદી પાણીના નિકાલ માટે ₹50 કરોડના ખર્ચે સ્ટોમ વોટર ડ્રેનેજ, 160 કરોડના ખર્ચે શહેરમાં ભૂગર્ભ ગટર, 158 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી પુરવઠાનું નેટવર્ક અપગ્રેડ, 65 કરોડના ખર્ચે 800 લોકોની કેપેસિટી ધરાવતું ટાઉન હોલ, અસ્માવતી નદીના બંને કિનારે લેસ કોન્ક્રીટ મોર ગ્રીનરી પ્રોજેક્ટ અને બ્રિજ, 7 કરોડના ખર્ચે રાણીબાગ, રૂપાળીબાગ બગીચાનું રિનોવેશન તેમજ નવા બગીચા બનાવવામાં આવશે. 16.23 કરોડના ખર્ચે શહેરમાં નવા રસ્તા, 25 કરોડના ખર્ચે વેસ્ટ ડિસ્પોઝેબલ પ્લાન, નવા સફાઈના મશીન, તળાવનું વિકાસ અને બ્યુટિફિકેશન સહિતના વિકાસના કામો જાહેર કરવામાં આવ્યા હતા. ગત વર્ષે બજેટ આપણે લગભગ 869 કરોડનું જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે 995 કરોડની ઉપજ અને 941.67 કરોડના ખર્ચની જોગવાઈ સાથેનું અને બંધ શિલ્લક 53.38 કરોડની જોગવાઈવાળું આપણે આ બજેટ જાહેર કરેલું છે. આ બજેટમાં મુખ્યત્વે જે
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગતના મોટાભાગના કામો કરવામાં આવે છે. આ બજેટની અંદર આપણે જે વહીવટી અને રોજિંદા ખર્ચાઓ હોય એના માટે આપણે અંદાજે 90 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત માળખાકીય કામો છે એના માટે 205 કરોડની જોગવાઈ રાખેલી છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ રૂપિયા 30 કરોડના કામોની જોગવાઈ રાખેલી છે. આઉટગ્રોથ વિસ્તાર માટે રૂપિયા 35 કરોડના કામોની જોગવાઈ રાખેલી છે. ગટર, પાણી, રસ્તા જેવા માળખાગત કામો અને જે 4 ગામોમાં જે ગટર યોજના બનાવવાની છે અંતર્ગત અંદાજે રૂપિયા 210 કરોડના કામોની જોગવાઈ રાખવામાં આવેલી છે. રિવરફ્રન્ટ અને ચોપાટીનું આપણે ડેવલપમેન્ટ વિચારેલું છે. એના માટે આ બજેટમાં રૂપિયા 35 કરોડની જોગવાઈ રાખવામાં આવેલી છે. મહાનગર સેવા સદન બનાવવા માટે સરકારશ્રી તરફથી રૂપિયા 50 કરોડની ગ્રાન્ટ મળનાર છે. એની પણ આ બજેટમાં જોગવાઈ રાખવામાં આવેલી છે. શહેરમાં એક ટાઉન હોલની ઉણપ છે. આ અંતર્ગત શહેરમાં નવો ટાઉન હોલ આપણે રિવરફ્રન્ટ પાસે બનાવવાનું આયોજન છે અને સરકારશ્રીના આગવી ઓળખ જે કમ્પોનન્ટ છે એના અંતર્ગત રૂપિયા 65 કરોડની આ બજેટમાં જોગવાઈ રાખવામાં આવેલી છે. જે આપણે શહેરના ફાટક બનાવવા માટે 2 જગ્યાએ આપણે ઓવરબ્રિજ બનાવવાના છે અને 2 જગ્યાએ અંડરપાસ બનાવવાના છે. તેના માટે અંદાજે જે નગરપાલિકાનો જે મહાનગરપાલિકાનો કોમ્પોનન્ટ આવે 70 કરોડની જોગવાઈ રાખવામાં આવેલી છે. એવી જ રીતે અસ્માવતી નદી જે છાયા પાસે કોઝવે આવેલો છે ત્યાં નવો બ્રિજ બનાવવા માટે રૂપિયા 70 કરોડની જોગવાઈ રાખવામાં આવેલી છે. જે ગૌરવ પથ છે છાયા ખાતે બનાવવાનો છે એના માટે 15 કરોડની જોગવાઈ રાખવામાં આવેલી છે. આમ અંદાજે રૂપિયા 965 કરોડના ઉપજ અને 941 કરોડના ખર્ચના બજેટની જોગવાઈ કરવામાં આવેલી છે. આ બજેટ બનાવવા માટે આપણે પૂર્વ કાઉન્સિલરશ્રીઓના મંતવ્યો મેળવવામાં આવેલા હતા. એવી જ રીતે આપણે શહેરના નાગરિકોના પણ મંતવ્યો મેળવવામાં આવેલા હતા. આ તમામ જે મંતવ્યો, અભિપ્રાયો, રજૂઆતો મળેલ છે તમામને સાંકળી લઈ અને આ બજેટ બનાવવામાં આવેલ છે. પોરબંદર મહાનગરપાલિકા આજે શહેરીજનોની સુખાકારી માટે અને તમામ સુવિધાઓ સમયસર પૂરી પાડવા માટે સંકલ્પબદ્ધ છે ને અને અમારો આ બજેટને અમલવારી સારી રીતે થાય એના માટેનો અમારો પૂરો પ્રયાસ રહેશે. કરોડોના કામ થાય આપણી સામે મોનિટરિંગ માટે જે કામો છે એનો પૂરતો સ્ટાફ છે કે ગુણવત્તા મુજબ થાય છે કે કામો ગુણવત્તા મુજબ થાય એના માટે આપણે થર્ડ પાર્ટી એજન્સી રાખવામાં આવતી હોય છે. એના દ્વારા સેમ્પલ લેવામાં આવતા હોય છે અને સેમ્પલમાં કોઈ અછત હોય તો પછી કામ ફરીથી કરવામાં આવતું હોય છે. અમારા દરેક વોર્ડમાં અમે એન્જિનિયર રાખેલા છે. એવી રીતે અમારી મુખ્ય કચેરી છે એમાં પણ અમે બ્રિજ કોમ્પોનન્ટ છે, પછી રોડ પ્રોજેક્ટ છે, બિલ્ડિંગ પ્રોજેક્ટ છે, સ્ટોમ વોટર પ્રોજેક્ટ છે કે વોટર સપ્લાય પ્રોજેક્ટ દરેકના માટે અલગ અલગ શાખાઓ બનાવેલી છે અને શાખા અધિકારીઓ નિયત કરવામાં આવેલા છે. તેમના દ્વારા પણ સમયાંતરે મુલાકાતો લેવામાં આવતી હોય છે અને એજન્સી દ્વારા કોઈ કામગીરી ઓછા ગુણવત્તાવાળી કરવામાં આવે તો તરત કામગીરી સુધારવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે. એવું અલગથી માહિતી અત્યારે ખાતમુહૂર્ત થાય છે એમાં માટે વહીવટદારનું શાસન હોવા છતાં રાજકીય આગેવાનોને ચોક્કસ પક્ષમાં હાજર રાખવામાં એના આપે થાય છે. જે ખાતમુહૂર્ત કરવામાં આવે એમાં નાગરિકોને પણ આપણે સાંકળવા જરૂરી છે અને એના એ કારણને લઈ અને નાગરિકો અને પદાધિકારીઓને સાંકળી અને આપણે કામગીરી કરવામાં એટલે એમાં એટલા માટે જ કહું છું કે પૂર્વ સુધરાઈ સભ્યો જે પણ પક્ષના હોય એને આપણે સાથે લઈ અને કામગીરી કરવી. અમારી પદ્ધતિ છે કે જે પૂર્વ કાઉન્સિલર હોય એને જાણ કરવી અને એમને પૂર્વ કાઉન્સિલરને બોલાવવા. કાઉન્સિલરો પાસે આપણે ખાતમુહૂર્ત નથી કરાવ્યા. કાઉન્સિલરો પાસે આપણે કામનો શરૂઆત કરાવી છે. સીએમ સાહેબ દ્વારા આપણે ખાતમુહૂર્ત કરાવી છે અને સ્થળ ઉપર કામગીરી આપણે શરૂઆત કરાવેલી છે અને એમાં એમને હાજર રાખવામાં આવેલા છે. કોઈ હોદ્દેદાર નથી એટલા માટે જ જે પૂર્વ સભાસદો છે એમને આપણે બોલાવવામાં આવે છે. ના એવી કોઈ એટલે અમે પક્ષ નહીં જોતા જે પૂર્વ સભાસદો છે એમને જ બોલાવવામાં આવે છે. વહીવટદાર સાહેબ એમના બીજા કામગીરીમાં વ્યસ્ત હોય એટલે આવી શકે.
વહીવટદાર સાહેબની ઉપસ્થિતિમાં જે કાર્યક્રમ થયો એકેય ખાતમુહૂર્તનો વહીવટદારના ફોટા ના મહાનગરપાલિકાના અધિકારીની ઉપસ્થિતિમાં જ આ કામગીરી કરવામાં તમને ફોટા બતાવીશું. મુખીરામાં આપણે જાણીએ છીએ કે જે હાઈવેની ઉપરવાસમાંથી પાણી આવતું હોય છે, એટલે આ વર્ષે જે વરસાદ પડ્યો એમાં ત્યાંથી ઘણું બધું પાણી મુખીરા ગામની અંદરથી પસાર થયેલું હતું. એટલે આપણે જે મેં કહ્યું તો જે સ્ટોમ વોટર ફેઝ 2નું પ્લાનિંગ કર્યું છે, આમાં જે ઉપરવાસમાંથી પાણી આવે છે અને કેવી રીતે ડાયવર્ટ કરી શકાય એનું પ્લાનિંગ કરવામાં આવેલું છે. અને અમલવારી થાય અને એક્ઝિક્યુશન થાય પછી ચોક્કસપણે આ જે વરસાદી પાણી છે એ ક્યાંય ભરાશે નહીં અને સીધો દરિયામાં નિકાલ થશે. જે સ્ટોમ વોટર જે બનાવવાની છે ખાપડ વિસ્તારમાં, એમાં એને ડીપી પ્લાન સાથે મારે સાંકળવી પડે, કારણ કે હું એક જગ્યાએ ત્યાં સ્ટોમ વોટર બનાવું પછી ડીપી પ્લાનમાં એ પછી એ જગ્યા બદલાઈ જાય અને રસ્તાની જગ્યા પણ બદલાય. એટલે પ્લાનિંગ એવું છે કે રસ્તાને પેરેલલ આ સ્ટોમ વોટર બનાવવામાં આવે, એટલે રસ્તાની ગ્રીડ અને સાથે સાથે સ્ટોમ વોટરની કામગીરી બંને સાથે કરવાની છે. પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. તો આ બજેટમાં ડેપ્યુટી કમિશનર મનોજ ચતુર્વેદી અને સિનિયર એન્જિનિયર રાણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં તમામ હોસ્પિટલોને પોલીસ દ્વારા સૂચના અપાઈ છે, જેમાં હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયેલ લોકોના પણ ફરજિયાત પીએમ કરવાના રહેશે તેવી સૂચના આપવામાં આવી છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં તેમજ અન્ય હોસ્પિટલમાં હૃદયરોગ હુમલાથી મોતની ઘટના અવારનવાર સામે આવતી હોય છે. આવા મૃતકોના પીએમ અગાઉ કરવામાં આવતા ન હતા, ત્યારે તાજેતરમાં જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારી દ્વારા હૃદયરોગ હુમલાથી મોત થયેલ તમામ લોકોના મૃતદેહનું ફરજિયાત પીએમ કરવામાં આવશે, જેથી કોઈ શંકાસ્પદ મૃત્યુનું ચોક્કસ કારણ પણ જાણી શકાશે. તેમજ અમુક કેસમાં પોલીસની કાર્યવાહીમાં પણ પીએમ રિપોર્ટ મદદરૂપ સાબિત થશે. સરકારી ભાવસેજી હોસ્પિટલમાં હાલમાં જ એક પોલીસ અધિકારી દ્વારા જે એક નિયમ કરવામાં આવેલ છે કે ભાઈ કોઈ પણ બોડી આવે એટેક હોય કે ઘરેથી એમનામાં એ સારવાર લીધા વગરની બોડી આવે તો એનું પીએમ કરવું જોઈએ ફરજિયાત. એનું કારણ છે કે પીએમ કરે તો ખબર પડે કે આ કેવો બનાવ છે, એટેક છે કે કોઈ બીજો બનાવ છે. એટલે એના માટે એની કામગીરીને આપણે બિરદાવીએ છીએ અને કાયમીને માટે આ ચાલુ રહે. કારણ કે કોઈને આજે ભલામણો કે આવતી હોય કે ભાઈ આનું પીએમ નથી કરવું કે એના વારસદાર કહેતા હોય, પણ ડૉક્ટરને જ ખબર ન હોય, એ બોડી દાખલ થયા હોય તો ખબર હોય ડૉક્ટરને, બાકી ડૉક્ટરને ખબર નથી કે આ એટેક છે કે શું છે. એટલે મારું કહેવાનું છે કે આ કામગીરી સારી છે અને કાયમીને માટે આ જળવાઈ રહે એવું કરવું જોઈએ અને પીએમ તો કાયદેસર કરવું જ જોઈએ. કારણ કે એની ઉપર હું બનાવ બની હોય તો કંઈ ખબર નથી. એટલે મારું કહેવાનું છે કે જે પીએમ થાય ને એ આમાં વ્યક્તિ માટે સારું છે અને કોઈ જેનું ઘરનું વ્યક્તિ ગયું હોય એના માટે પણ સારું છે. એટલે પીએમની કામગીરી કરવી જ જોઈએ. એટલે એની ક્યાંય ડોક્યુમેન્ટની જરૂરિયાત હોય તો પણ કામ લાગે. ભૂતકાળમાં જિલ્લામાં હત્યા બાદ હૃદયરોગના હુમલો આવ્યો હોવાનું કારણ ધરી દેવામાં આવ્યું હોવાની ઘટના પણ સામે આવી હતી, જેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કમલાબાગ વિસ્તારમાં એક જર્જરિત દુકાનને કારણે ત્યાંથી પસાર થતા લોકો માથે ભય તોડાઈ રહ્યો છે, કારણ કે આ દુકાનની જર્જરિત છતમાંથી પોપડા પડવાની વારંવાર ઘટનાઓ બની રહી છે. કમલાબાગ વિસ્તારમાં ભવાની એમ્પોરિયમ નામની એક જર્જરિત દુકાન આવેલી છે. આ દુકાનની છતમાંથી હાલ પોપડા પડવાની ઘટના બની હતી. જોકે સદનસીબે નીચે કોઈ ન હોવાથી જાનહાનિ ટળી હતી. આ દુકાનની છત જર્જરિત હોવાને કારણે અવારનવાર પોપડા પડે છે, જેને લઈને અહીંથી પસાર થતા લોકો ભય અનુભવી રહ્યા છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ દુકાનને સમારકામની નોટિસ પાઠવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. માધવપુરના મેળાનો પ્રારંભ તારીખ 27 માર્ચના સાંજથી થશે, ત્યારે આ મેળા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે, જેમાં 1458 પોલીસ જવાનો ફરજ બજાવશે. ત્યારે સમગ્ર વ્યવસ્થા અંગે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ રૂપરેખા જાહેર કરી છે. આવતીકાલે 27 તારીખથી લઈ અને 31 તારીખ સુધી માધવપુર ખાતે પરંપરાગત માધવપુરનો મેળાનું આયોજન કરવામાં આવેલું છે. આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીના વિવાહ માધવપુર મુકામે થયેલા અને ત્યારથી આ પરંપરાગત મેળો વર્ષોથી અહીંયા ઉજવાય છે. મેળામાં ખૂબ મોટા પ્રમાણમાં લોકો
માલવા માટે આવે છે, ત્યારે આ તમામ લોકોની સલામતી માટે, સુરક્ષા માટે પોલીસ વિભાગે બંદોબસ્તનું આયોજન કરેલ છે. ખાસ કરીને બંદોબસ્ત ડિપ્લોયમેન્ટની વાત કરીએ તો આની અંદર અમે 7 ડીવાયએસપી, 18 પીઆઈ, 78 પીએસઆઈ, 763 પોલીસના જવાનો, હોમગાર્ડ જીઆરડીના 535 અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે 57, આમ કુલ 1458 અધિકારી અને માણસોનું ડિપ્લોયમેન્ટ કરેલ છે. કુલ 8 ઝોનની અંદર આ સમગ્ર બંદોબસ્ત છે એને વહેંચવામાં આવેલ છે. આ ઉપરાંત રાઉન્ડ ધ ક્લોક મેળા ઉપર નજર રાખવા માટે 140 જેટલા સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવેલા છે, જેનું પણ પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે. ખાસ કરીને મેળામાં આવતા મહિલાઓની સલામતી માટે અમારી 3 સી ટીમ છે એ સતત ખડે પગે ખાનગી કપડાની અંદર રહેવાની છે. આ ઉપરાંત પીક પોકેટિંગ કે અન્ય આવારા તત્વો ઉપર નજર રાખવા માટે અમારી 3 સર્વેલન્સની ટીમો પણ સતત મેળાની અંદર હાજર રહેશે. ખાસ કરીને સમગ્ર મેળા ઉપર નજર રાખવા માટે અલગ અલગ વોચ ટાવર્સ પણ રાખવામાં આવેલા છે અને પાર્કિંગ ઉપર પણ પૂરતા પ્રમાણમાં પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે. અમને ગત વર્ષના અનુભવના આધારે ખાસ કરીને માધવપુરમાંથી જે ટ્રાફિકના પ્રશ્નો થાય છે મેળા દરમિયાનમાં, એ ટ્રાફિકનો પ્રશ્ન હલ થાય એટલા માટે આ વર્ષે એક અલગથી ડાયવર્ઝન રૂટ પણ કલેક્ટર સાહેબને અમે દરખાસ્ત કરી અને એનું પણ જાહેરનામું બહાર પાડેલું છે. તો આપના માધ્યમથી અમે લોકોને એ પણ જણાવવા માગીએ છીએ કે જે લોકો માધવપુર જવા ન માગતા હોય અને પોરબંદરથી જેને સોમનાથ અથવા સોમનાથથી પોરબંદર આવવું હોય અને માધવપુરમાં ન જવું હોય મેળામાં, એ લોકો માટેનો એક સ્પેશિયલ ડાયવર્ઝન રૂટ પણ આ વર્ષે નક્કી કરવામાં આવેલો છે અને એના ઉપર પણ અલગથી પોલીસનું બંદોબસ્ત છે અમે રાખેલો છે. તો આ જે ડાયવર્ઝન રૂટ છે એની વાત કરીએ તો મોચા ગામથી કળશ, બગસરા, ઘોડાદર, સરમા, સામરડા, મેખડી, વાડલા ફાટક થઈ આજક અને આંત્રોલી હાઈવે ઉપર આ ડાયવર્ઝન રૂટ છે અમે આપેલો છે. ગૂગલ મેપ ઉપર પણ અમે પ્રયત્ન કરીએ છીએ કે આ ડાયવર્ઝન છે એ બતાવે, જેથી બહારના લોકોને પણ ગૂગલમાં જ્યારે સર્ચ કરે તો આ ડાયવર્ઝન છે એ યોગ્ય રીતે બતાવે. આમ સમગ્ર પોલીસ વિભાગ દ્વારા 5 દિવસના મેળા દરમિયાનમાં લોકો શાંતિથી મેળો માલી શકે અને કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને એના માટે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે. પોરબંદર બાલા હનુમાનજી મિત્ર મંડળ ગ્રુપ દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં એક બેઠક યોજી વધુમાં વધુ રક્તદાન માટે અપીલ કરવામાં આવી હતી. પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી વધુને વધુ રક્ત એકત્રિત થાય તે માટે બગવદર ગામે સૂર્ય રનાદે મંદિરના પટાંગણમાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર ભાજપ અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા, અરસીભાઈ ખોટી, વિક્રમભાઈ ઓડેદરા અને વિરમભાઈ કારાવદરા તેમજ આ મેગા રક્તદાન કેમ્પના મુખ્ય આયોજક કેતનભાઈ ગજ્જર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ બરડા વિસ્તારના તમામ ગામોના સરપંચો તેમજ અગ્રણીઓ આ મીટિંગમાં હાજર રહ્યા હતા અને રક્તદાન માટે અપીલ કરી હતી. ગ્રામ્ય વિસ્તાર માટે બગવદર ગ્રામ પંચાયત ઓફિસ ખાતે આ મેગા રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો છે. બાલા હનુમાન મિત્ર મંડળ દ્વારા બગવદર મુકામે તારીખ 2 એપ્રિલના રોજ એક મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે અને આ કેમ્પની અંદર જે બ્લડ એકઠું થશે એ બ્લડ છે અમદાવાદના દર્દીઓ, આપણા જે પોરબંદરમાંથી જાય છે, રાજકોટ જે દર્દીઓ જાય છે, જામનગર જે દર્દીઓ જાય છે અથવા તો ગુજરાતના અન્ય શહેરોમાં જ્યાં આપણા દર્દીઓ જતા હોય અને જેને બ્લડની જરૂર પડે તો આ એકઠું થયેલું રક્ત છે બગવદર મુકામે 2 એપ્રિલના રોજ એ આપણા દર્દીઓને કામ આવવાનું છે. એના માટે બરડા વિસ્તારના સરપંચશ્રીઓની, સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનોની આજે અહીંયા રાંદલ માતાજીના મંદિરના પટાંગણની અંદર એક મિટિંગ રાખવામાં આવી હતી અને આ મિટિંગની અંદર બાલા હનુમાન મિત્ર મંડળ છે એના કોર્ડિનેટર જે કોર્ડિનેશન કરે છે કેતનભાઈ ગજ્જર સહિતના રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો અને સરપંચશ્રીઓ હાજર રહ્યા હતા અને અહીંયા હાજર રહેલા તમામ લોકોએ એકી અવાજે બગવદર મુકામે 1500 બોટલ એકઠો કરવાનો સંકલ્પ કર્યો છે. મારી પોરબંદરના બરડા વિસ્તારના લોકોને હૃદયપૂર્વકની વિનંતી છે
કે અહીંયા જે બગવદર મુકામે 2 એપ્રિલના રોજ જે રક્ત એકઠું થવાનું છે બગવદર ગ્રામ પંચાયતના પટાગણની અંદર જે કેમ્પ કરવાનો છે એ રક્ત છે આપણા દર્દીઓને જ કામ આવવાનું છે અને રક્તદાન જેવું કોઈ બીજું પુણ્ય નથી. તો આપ સૌને હૃદયપૂર્વકની મારી અપીલ છે કે ખૂબ મોટી સંખ્યાની અંદર આપણે રક્તદાન કરીએ અને હનુમાન બાપાની પણ જન્મજયંતિ છે તો એને આપણે રક્તદાન કરી જે સરપંચશ્રીઓ અને આગેવાનો જે ટાર્ગેટ આપ્યો છે જે બ્લડ અહીંયા ડોનેટ કરવા માટેનું એ સૌ ટાર્ગેટ પૂરો કરે એવી આપ સૌને હૃદયપૂર્વકની વિનંતી. બાલા હનુમાન ગ્રુપ દ્વારા ગઈ સાલે પણ એક સુંદર મજાનું સેવા યજ્ઞ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એવું જ બ્લડ કેમ્પનું આયોજન આ વર્ષે પણ તારીખ 2/4/2026 રાખવામાં આવેલું છે, જેમાં પોરબંદર સિટી અને ગ્રામ્ય પંથકના જે બ્લડ દેવાનો છે તેનું મથક છે બગવદર આપણે રાખેલું છે. તો આપ સૌ સમગ્ર બરડાના ગામડાઓના વસતા ભાઈઓ, માતાઓ, બહેનો, વડીલોને મારી ખાસ વિનંતી છે કે આપ સૌ પણ આ મહાયજ્ઞ જે થઈ રહ્યું છે એમાં આપ ડોનેશન કરી બ્લડ અને આપ પણ એક આ ભાગીદારી આમાં નોંધાવજો. કારણ કે આપણે સૌ જાણીએ કે આપણા કોઈ સૌજનો હોય, કોઈ અન્ય હોય જેને લોહીની જરૂર હોય છે ત્યારે તાત્કાલિક એને લોહી આપણે ત્યાં જઈને નથી આપી શકતા. પણ આવા સુંદર મજાના જે આયોજન થતા હોય છે ત્યારે આપણે એમાં જઈ અને આપણે પણ એમાં યોગદાન આપણું આપીએ તો એ જ્યારે જરૂર લોહીની હોય ત્યારે એને લોહી મળી રહે. એવા હેતુને ધ્યાનમાં રાખીને કેતનભાઈ અને તેમની સમગ્ર ટીમ ખૂબ મોટું આ બ્લડ ડોનેશનમાં ખર્ચ પણ કરે છે. આ બ્લડ ડોનેશનમાં જે કોઈ પણ બ્લડ ડોનેટ કરશે એને એક યાદીના સ્વરૂપમાં ભેટ પણ આપવામાં આવશે. તો સૌને ફરીને મારી વિનંતી છે કે કોઈ પણ માણસ રાહ જોયા વગર આ કેમ્પની અંદર પોતે પણ આવે અને બીજાને પણ સાથે લઈ આવે અને ખૂબ મોટી સંખ્યામાં આપણે બધા સાથે મળીને આ બ્લડ કેમ્પની અંદર ખૂબ વધારે બ્લડનું ડોનેશન થાય એવી સાથે મળીને ચિંતાઓ કરીએ. ફરીથી બધાને વિનંતી. ગયા વર્ષે પણ બાલાજી મિત્ર મંડળ દ્વારા મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગયા વર્ષે બરડા વિસ્તારમાં બગવદર ગામે 600 બોટલ રક્ત એકત્રિત થયું હતું. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરની શાન ગણાતી ચોપાટી આજે એક અલગ જ કારણોસર ચર્ચામાં છે. કરોડોના ખર્ચે બનેલા બગીચાઓની જાળવણીમાં તંત્ર નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને ચોપાટી પાસે આવેલું ગાર્ડન હવે સહેલાણીઓ માટે નહીં પરંતુ નશેડીઓ અને પ્રેમી પંખીડાઓ માટે સુરક્ષિત અડ્ડો બની ગયો છે. ગાંધીભૂમિ પોરબંદરની ચોપાટી છે જ્યાં લોકો હરવા ફરવા આવે છે, પરંતુ અહીં આવેલું આ ગાર્ડન અત્યારે પોતાની બદહાલી પર આંસુ સારી રહ્યું છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના બગીચાઓ પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે, પરંતુ આ ગાર્ડનની હાલત જોઈને પ્રશ્ન થાય છે કે આ પૈસા જાય છે ક્યાં? એક તરફ વિકાસના બણગા ફૂંકવામાં આવે છે તો બીજી તરફ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. પોરબંદર ચોપાટી ખાતે આવેલું આ ગાર્ડન આજે અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા અન્ય ગાર્ડનો પાછળ લાખો કરોડોનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ આ ગાર્ડન પ્રત્યે ઓરમાયું વર્તન કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે. આ ગાર્ડનમાં ફૂલોની સુગંધને બદલે નશાની દુર્ગંધ આવી રહી છે. ગાર્ડન અત્યારે નશેડીઓ અને પ્રેમી પંખીડાઓનો અડ્ડો બની ચૂક્યો છે. બિસ્માર હાલતમાં ફેરવાયેલા આ બગીચામાં ફેમિલી સાથે આવવું હવે મુશ્કેલ બન્યું છે. શું તંત્ર કોઈ મોટી ઘટનાની રાહ જોઈ રહ્યું છે? આ બગીચામાં દારૂની બોટલો પણ જોવા મળે છે. જોકે આ મામલે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીએ યોગ્ય કરવાની ખાતરી આપી છે. જે ચોપાટી પાસે જે ગાર્ડન આવેલું છે એ જર્જરિત હાલતમાં છે, એને લઈને મહાનગરપાલિકા દ્વારા શું આયોજન કરવામાં આવ્યું? અગાઉ નગરપાલિકા દ્વારા એક ગાર્ડન બનાવવામાં આવ્યું હતું અને દરિયાને એકદમ અડીને આવેલ છે. એના કારણે દરિયાની ખારસના કારણે ઘણું બધું મેટલને ઇફેક્ટ આવી રહી છે ત્યાં હાલમાં. હમણાં મહાનગરપાલિકા બન્યા બાદ ત્યાં ચોપાટી છે ત્યાં બ્યુટિફિકેશનનું અમે પ્લાનિંગ કરેલું છે. અત્યારે ફેઝ 1માં અમે અમુક જે ચોપાટીનો જે પાર્ટી પ્લોટવાળો વિસ્તાર છે એ બાજુનું આયોજન ઓલરેડી અમે કરી નાખ્યું છે અને આજે કનકાઈ માતાજીનું મંદિર છે એ બાજુનો જે આ ભાગ છે ત્યાં આ ગાર્ડન આવેલું છે તેનું પણ આયોજન અમે હાથ ધરેલ છે. એમાં રમતગમતની એક્ટિવિટી ખાસ કરીને બાજુમાં જે ખાલી જગ્યા છે બેસવાની એને સાથે રાખીને આખું ગાર્ડનનું પ્લાનિંગ અમે હાથ ધરવાના છે. એટલે આખું નવીનીકરણ એ જે આખો વિસ્તાર છે એનું અમે ટૂંક સમયમાં હાથ ધરવાના છે. સાહેબ, મેં આવારા લોકોનો અડ્ડો બની ગયો છે ત્યારે એને લઈને મહાનગરપાલિકા દ્વારા કઈ સિક્યુરિટી મૂકવા માટે આવશે કે?
અમારો પગી છે એ ચોપાટી ખાતે હોય છે આમ તો, તેમ છતાં જો આવા કોઈ અવારા તત્વો અથવા તો અન્ય કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોય એવું અમારા ધ્યાને આવશે તો અમે તે બાબતે પોલીસને જાણ કરીશું. પોરબંદરની એસએસસી કોલોનીમાં રહેતા એક યુવાન પર ગાયે હુમલો કર્યો હતો, જેમાં યુવાનને ઈજા પહોંચતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરની એસએસસી કોલોનીમાં રહેતા અને એરપોર્ટમાં ફાયર વિભાગમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવતા નીતિનભાઈ થાનકી તેના ઘરેથી બાઇક પર એરપોર્ટ ખાતે ફરજ બજાવવા જઈ રહ્યા હતા, ત્યારે એકાએક ગાયે તેનો પીછો કરી હુમલો કરતા તેઓને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. મારું નામ નીતિનભાઈ રમણીકલાલ થાનકી છે. રહું છું HMP કોલોનીમાં. હું સવારે ડ્યુટી ઉપર જતો હોય ત્યારે એક ગાય સફેદ કલરની મારી પાછળ દોડી અને મને ફેંકી દીધો અને શીંગડા અને પગ મારવા માંડી, તો પણ હું એને બચી ન શક્યો. મતલબ કે આજુબાજુ વાળાને કીધું કે બચાવ બચાવ, એ લોકોએ પથ્થર માર્યા, પછી વહી ગઈ. પછી દોડીને એક રિક્ષાવાળા ભાઈ આવ્યા હતા ને એને ઉપર લઈ એની માં બેસી અને ઘરે વયો ગયો. પછી ગાયને મૂકી દીધો, છોડી દીધી. મારે એ જ કહેવાનું કે પોરબંદર નગરપાલિકા વાળા છે ને એ સફળતા જેટલા ઢોરને પકડીને ક્યાંક મૂકી આવે ને તો આવી બીજી અનહોની ઘટના ન થાય. શહેરમાં રઝળતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે, ત્યારે મહાનગરપાલિકાએ આ અંગે કાર્યવાહી કરવી જરૂરી બની છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના રોજીવાડા ગામ નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે આઈસર ટ્રક અને વિદેશી દારૂનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. બગવદર પોલીસે બાતમીના આધારે રોજીવાડા ગામથી ઈશ્વરિયા ગામ તરફ જતા રસ્તે એક ખુલ્લા વાડામાંથી વિદેશી દારૂ ભરેલો આઈસર ટ્રક કબજે કર્યો હતો. આ ટ્રકમાંથી 4272 જેટલી રોયલ ચેલેન્જ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ તેમજ ઓલ્ડ સિઝન બ્રાન્ડની 1368 વિદેશી દારૂની બોટલ અને આઈસર ટ્રક મળી કુલ ₹19 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ટ્રક ચાલક તથા રવિ ભોજા કણેત, રાજુ નાથા વેસરા તેમજ આ દારૂ નો જથ્થો મોકલનાર શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના જુબેલી વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે દિલીપ પરબત કરથિયા નામના શખ્સના ભગીરથ મોટર ગેરેજમાંથી દરોડો પાડી આ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જોકે આ દરોડામાં ગેરેજ માલિક પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પોરબંદરના વેડી પ્લોટ વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે કરશન ઉગા સાદિયા નામના આ શખ્સના મકાનમાં દરોડો પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. બરડા પંથકના સિસલી ગામે નવેમ્બર માસમાં ચોરીની ઘટના બની હતી, જેમાં સિસલી ગામેથી લાખીબેન ભૂપત ઓડેદરાની વાડીએથી સોનાના દાગીના અને રોકડની ચોરી થઈ હતી, જે મામલે પોલીસે લાખીબેનના પાડોશી શાંતિબેન કેશુભાઈ ખૂટીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર જિલ્લામાં નવેમ્બર મહિનામાં 13 તારીખના રોજ સિસલી ગામ, બગવદર પોલીસ સ્ટેશનના સિસલી ગામ ખાતે એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલ, જેમાં ફરિયાદી લાખીબેન ભૂપતભાઈ ઓડેદરા, જેઓ સિસલી ગામ ટીંબાવાડી વિસ્તારના રહેવાસી છે, તેમની વાડીએ તેમના મકાન, રહેણાંકના મકાનમાં સવારના 10:30 થી બપોરના 1 વાગ્યાના સમયમાં ઘરફોડ ચોરીની ઘટના બનેલ, જેમાં કુલ તેમના નાના મોટા દાગીના 10, કે જેમાં 3 હાર, એક મંગળસૂત્ર, એક પુરુષની લકી, એક પુરુષનો ચેન, 8 જેટલી નાની મોટી વીંટી, કાનસર તથા લૂઝ સોનાના ઘરેણા અને 1.5 લાખ રૂપિયા રોકડા, આમ સોનાના કુલ લગભગ 46 તોલા જેટલાના દાગીના અને 1.5 લાખ રૂપિયા રોકડા, આટલી ચોરીની જે એમની મિલકત છે એ ચોરાયેલ. ત્યારબાદ આ ગુનાની તપાસ બગવદર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલી હતી અને આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા પોરબંદરના બગવદર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી તથા કર્મચારીઓને બાતમી મળેલ કે આ જે ફરિયાદી છે, જ્યાં ચોરી થયેલી છે, તેની નજીકમાં જ રહેતા જે શાંતિબેન કેશુભાઈ ખૂંટી, તેમની બાજુમાં જે પાડોશી છે,
એમણે આ પ્રકારે ચોરી કરેલી હોય એ પ્રકારની બાતમી મળેલ હતી, જેથી તાત્કાલિક ભગવદર પોલીસ સ્ટેશનના PSI તથા સ્ટાફ દ્વારા આ સદર આરોપીના ઘરની ઝડપી તથા આરોપીની પૂછપરછ કરતા જે આ સોનું, જે ફરિયાદીનું સોનું જે ચોરાયેલ હતું તેમાંથી લગભગ 27 તોલા જેટલું ઓરિજિનલ મૂળ સ્વરૂપમાં તથા બાકીનું સોનું જૂનું સોનું ટૂંકમાં પાછું સોનીને આપી અને નવું સોનું નવા સ્વરૂપમાં ફેરવેલ એ પ્રકારનું તથા 1.5 લાખ રૂપિયા રોકડા તેમના આ શાંતિબેન કેશુભાઈ ખૂંટીના રહેણાંક મકાનમાંથી જ બાજુમાં જે એમનું મગફળીનું જે ગોડાઉન આવેલું હતું ત્યાંથી આપણને મળી આવેલ તથા આરોપીએ પણ સદર ચોરીની કબૂલાત આપેલી હતી. આમ બગવદર પોલીસ દ્વારા કુલ 45 તોલા તથા 1.5 લાખ રૂપિયા રોકડા રિકવર કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીનું નામ શું છે, એનો કઈ ઇતિહાસ શું, રહેવાના ક્યાં છે? આ આરોપી છે એ પણ સિસલી ગામના ટીંબાવાડી વિસ્તારના જ રહેવાસી છે, જેમનું નામ શાંતિબેન વાઇફ ઓફ કેશુભાઈ ખૂંટી છે. તેમણે આ જે ફરિયાદી છે એમની સાથે જૂનો કોઈ જમીન બાબતનો અણબનાવ હોય એનું મન દુઃખ હતું, જેને લઈને તેમણે આ ચોરીને અંજામ આપ્યું હોય એવું હાલ પ્રાથમિક તપાસમાં જણાઈ આવેલ છે. અને આ સાથે અમારી તમામ પોરબંદર જિલ્લાના જ્વેલર્સ તથા સોની ભાઈઓને વિનંતી છે કે આવી રીતે કોઈ પણ પ્રકારે કોઈ શંકાસ્પદ પોતાના ઘરેણાં કે અન્ય કોઈ પણ પ્રકારની માલ મિલકત વેચવા માટે આવે છે અને આપને જો શંકાસ્પદ લાગે છે તો પોલીસને તાત્કાલિક જાણ કરશો, જેથી આવી રીતે કોઈ પણ ગેરકાયદેસર રીતે પચાવી પાડેલા કોઈ પણ ઘરેણાં કે કોઈ પણ માલ મિલકત હોય તે આપણે જે મૂળ ફરિયાદી છે એને પાછા પરત અપાવી શકીએ. જતા જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. રામનવમી નિમિત્તે પોરબંદરમાં ભગવાન શ્રી રામનો જય જયકાર. ભગવાન શ્રી રામની પાલખીના દર્શન કરી નગરજનોએ કર્યું સ્વાગત. પોરબંદરમાં ચોપાટી ખાતેના શિવાજી બાગના વિકાસ માટે માંગ. બગીચો હાલ નશેડીઓ અને પ્રેમી પંખીડાઓનો બન્યો અડ્ડો. બરડા પંથકના રોજીવાડા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. પોલીસે ટ્રક અને દારૂ સહિત ₹19 લાખનો મુદ્દામાલ કર્યો કબજે. બરડા પંથકના સિસલી ગામે થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો. પડોશીએ જ પડોશીના ઘરમાં હાથ ફેરો કરતા ચકચાર. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.